વડોદરા શહેરમાં મેઘરાજાનું આગમન થતાં નગરજનોમાં ખુશીની લહેર ફેલાઈ જવા પામી હતી। ગઈકાલે રાત્રિના વરસાદ પડ્યો હતો, જે બાદ આજે 18મી જૂને પણ હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો। ગઈકાલે વરસેલા વરસાદ બાદ આજે સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું। બપોરે અચાનક વરસાદ ફરી શરૂ થઈ જતાં જનજીવન ઉપર તેની અસર જોવા મળી હતી। ખાસ કરીને વાહન ચાલકોને થોડીક તકલીફો પડી હતી। જો કે પહેલો વરસાદ શરૂ થતાં જ ખેડૂતો અને નગરજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી। વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમી અને ઉકળાટ વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા, જે બાદ ગઈકાલે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયા બાદ આજે સવારથી જ આકાશમાં ઘેરા વાદળો છવાયેલા રહ્યા હતા। વાદળછાયા વાતાવરણના કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો અને લોકોને ગરમીમાંથી રાહત પ્રાપ્ત થઈ હતી। બપોરના સમયે અચાનક વરસાદ શરૂ થઈ જતાં શહેરના મુખ્ય માર્ગો ઉપર વાહન ચાલકો અટવાયા હતા। અનેક લોકો રેનકોટ અને છત્રી વિના બહાર નીકળ્યા હોવાથી તેઓને પોતાના કાર્યસ્થળ ઉપર જવામાં થોડીક તકલીફ પડી હતી। વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકની ગતિ પણ થોડી ધીમી પડી ગઈ હતી। જો કે વરસાદથી શહેરમાં ઠંડક પસરી જતાં વાતાવરણ આહલાદાયક બન્યું હતું। જો કે અચાનક વરસાદના કારણે રોજિંદા કામકાજ માટે નીકળેલા લોકોને થોડીક તકલીફ પણ પડી હતી। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો।